ગુજરાત આગમન પહેલા પ્રધાનમંત્રીનો દેખાયો કચ્છ પ્રેમ, કહ્યું કચ્છનું દિલમાં અનોખું સ્થાન. પાટીદારોએ સરકારના વિરોધમાં કરાવ્યું મુંડન, હાર્દિકે કહ્યું સરકાર અંગ્રેજો વતન કરશે તો ભગતસિંહ બનતા કોઈ નહીં રોકી શકે. ટીમ નિર્ધારણ વિધેયક અંગે સૌરાષ્ટ્રના ખાનગી શાળા સંચાલકોની મળી બેઠક, મુશ્કેલીઓ દૂર ન થાય તો કોર્ટ સુધી લડવા મક્કમ સંચાલન. સુરતમાંથી ઝડપાઈ 5 કરોડ 81 લાખની જૂની ચલણી નોટ, 5 લોકોની ધરપકડ. વિવાદમાં આવી જામનગર જેલ, કેદીઓ દ્વારા થયો જેલ સિપાહી પર હુમલો, 3 દિવસના જેલ સિપાહી પર હુમલાની 2 ફરિયાદ. સહારનપુરમાં દલિતો પરના હિંસાના વિરોધમાં દિલ્હીમાં વિરોધ પ્રદર્શન, જિગ્નેશ મેવાણી સહિતના દલિત નેતાઓની વિરોધ પ્રદર્શનમાં હાજરી. ગોંડલમાં જયેશ આદડિયા પર થયો રૂપિયાનો વરસાદ, લોક ડાયરામાં ઉડી નોટોની છોડો. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું. આજે ગુજરાતમાં મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીએ તો હાર્દિક પટેલનો કાફલો ભાવનગર પહોંચી ગયો છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો રોડ શોમાં જોડાયા છે. આ રોડ શો બાદ સભાનું પણ આયોજન છે. આ સભામાં 5 કોર કમિટીના સભ્યો પણ જોડાશે. આ પહેલા બોટાદમાં પાટીદારોએ સરકારના વિરોધમાં મુંડન કરાવ્યું હતું. ભાવનગરની આ સભા બાદ પાટીદારો પોતાની નવી રણનીતિ જાહેર કરશે. હાર્દિક પટેલનો કાફલો હાલ ભાવનગર પહોંચી ગયો છે, જેમાં મોટી સંખ્યામાં ભાવનગર વાસીઓ જોડાયા છે. આ રોડ શો ની વાત કરવામાં આવે તો ગુજરાતભરના 5 જેટલા પણ કોઈ કન્વીનરો છે તે તમામ લોકો આ રોડ શોમાં યોજાયા છે. આપણે બતાવી દઈએ કે હાર્દિક પટેલની અધ્યક્ષતામાં આ રોડ શો યોજાઈ રહ્યો છે અને રોડ શો બાદ આરટીઓ સર્કલ પાસે સભાનું આયોજન થશે. સભામાં 5 કોર કમિટી પણ ખાસ કરીને જોડાશે. તો આપ આપણા ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો, હાર્દિક પટેલનો આ ભવ્ય રોડ શો યોજાયો છે. ખૂબ જ મોટી સંખ્યામાં રોડ શો યોજાવા જઈ રહ્યો છે. એક બાજુ પ્રધાનમંત્રી મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, બીજી બાજુ હાર્દિક પટેલ ફરી એકવાર પોતાની આક્રમકતા સાથે ઉભા થઈ રહ્યા છે અને સરકારને કહી શકાય કે ખુલ્લો પડકાર જાણે ફેંકી રહ્યા હોય તેવું બતાવી રહ્યા છે. અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા મયુર મેવાડા. મયુર, જણાવશો ભાવનગરમાં હાર્દિક પટેલની અધ્યક્ષતામાં જે રોડ શો યોજાઈ રહ્યો છે, કુલ કેટલી સંખ્યામાં પાસના તમામ કાર્યકર્તાઓ આગેવાનો હાજર હશે? ચોક્કસથી જીગર, જો વાત કરવામાં આવે તો આજે કહેવાય કે સૌરાષ્ટ્ર પાટીદારોનો ગઢ કહેવાય છે, ત્યારે હાર્દિક પટેલે ફરી એકવાર પોતાનું જે આંદોલન છે તેની શરૂઆત સૌરાષ્ટ્રમાંથી આજે કરેલી છે. આજે સવારે બોટાદના લાઠીદળ ગામ ખાતે તેને સરકારની સામે એક અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો. 51 પાટીદાર યુવાનો અને જેટલા પાસ કરેલો છે તમામ લોકોએ થઈને એક ટપો કર્યો હતો સરકાર વિરુદ્ધ, અને ત્યારબાદ જે એક ન્યાય યાત્રા કાઢવામાં આવી હતી. 51 ગામમાં આ ન્યાય યાત્રા ફરી ભાવનગર ખાતે પહોંચી હતી. ભાવનગરમાં ભવ્ય રોડ શો નું આયોજન કરાયું છે, જે હાર્દિક પટેલની અધ્યક્ષતામાં રોડ શો નું આયોજન થયું છે. મોટી સંખ્યામાં કહેવાય કે પાટીદાર યુવાનો અને 5 કોર કમિટીના જેટલા બી કન્વીનરો છે તમામ લોકો આ રોડ શો ની અંદર જોડાયેલા છે. રોડ શો ખતમ થયા બાદ જે ભાવનગર આરટીઓ સર્કલ છે, ત્યાં આરટીઓ સર્કલ ખાતે મેદાનમાં એક ભવ્ય સભાનું આયોજન કરાયું છે. આ સભાની અંદર મોટી સંખ્યામાં પાટીદારો, યુવાનો તથા પાટીદાર લોકો જે હાજર રહેલા છે. કહેવાય કે હાર્દિક પટેલે સરકાર સામે ખુલ્લો પડકાર મૂક્યો ફરી એકવાર તેવું દેખાઈ રહેલું છે. તદુપરાંત આજે 5 કન્વીનર દિનેશ બામણિયા અને વરુણ પટેલ સાથે જયારે ટીમે વાત કરી હતી, ત્યારે વરુણ પટેલે જે જીતુ વાઘાણી જેના ગઢમાં આજે આ રોડ શો અને સભાનું આયોજન કરાયું છે તેને ખુલ્લો પડકાર આપ્યો છે. તેમનું કહેવું હતું કે જીતુ વાઘાણીની જો તાકાત હોય તો જે પ્રકારે આજે રોડ શો અને સભામાં જે મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો ભેગા થયા છે, એટલી જ મોટી સંખ્યામાં જે ભાજપની અહીંયા સભા રાખવામાં આવે અને આટલી મોટી સંખ્યામાં અહીંયા લોકોને ભેગા કરીને બતાવે, એટલે કહેવાય કે હવે ક્યાંક ને ક્યાંક ફરી એકવાર પાટીદારો જે આક્રમક મૂડમાં આવ્યા હોય તેવું બી દેખાઈ રહ્યું છે. આ જો વાત કરવામાં આવે તો જયારે આગામી સમયમાં આવતીકાલે નરેન્દ્ર મોદી જયારે ગુજરાતની મુલાકાતે આવે છે, ત્યારે આજે હાર્દિક પટેલ દ્વારા ફરી એકવાર પોતાનું જે શક્તિ પ્રદર્શન દેખાડવામાં આવ્યું છે અને ભાજપની સરકારને ખુલ્લો પડકાર આપવામાં આવ્યો છે કે હજી હાર્દિક પટેલનું જે વર્ચસ્વ કહેવાય છે હજી એવું જ છે. લોકો સમાજ હાર્દિક પટેલ સાથે જ છે અને આજે આ ભાવનગર ખાતે જે રોડ શો અને સભાનું આયોજન કરાયું છે તેમાં ચોક્કસથી દેખાય છે કે હાર્દિક પટેલનું આ એક શક્તિ પ્રદર્શન જ દેખાઈ રહેલું છે. આગામી સમયમાં હવે સરકાર કેવા પગલા લેશે તે બી જોવાનું રહેશે. બિલકુલ મયુર, સમગ્ર માહિતી આપવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. તો કહી શકાય કે મોટી સંખ્યામાં ભાવનગર વાસીઓમાં કહી શકાય કે જે આ રોડ શોમાં જોડાયા છે, હાર્દિક પટેલની જે અધ્યક્ષતામાં આ રોડ શો યોજાયો છે તેમાં
ખૂબ મોટી સંખ્યામાં પાસના તમામ કન્વીનરો ત્યાં ભેગા થયા છે. એટલે એક બાજુથી હાર્દિક પટેલનું આ શક્તિ પ્રદર્શન કહો તો પણ નવાઈ નહીં. હાર્દિક પટેલનો કાફલો ભાવનગર પહોંચ્યો છે. મોટી સંખ્યામાં લોકો તેમાં જોડાયા છે. ભાવનગર વાસીઓ આ રોડ શોમાં જોડાયા છે. 5 કન્વીનરો મોટાભાગના જેટલા પણ ગુજરાતના હતા તમામ લોકો હાર્દિક પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા રોડ શોમાં ભેગા થયા છે. એટલે કે હાર્દિક પટેલે ફરી એકવાર પોતાનું શક્તિ પ્રદર્શન કરી સરકારને સીધો જ પડકાર ફેંક્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 અને 23 એમ 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે તેમણે ટ્વીટ કરીને પોતાનો કચ્છ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે કચ્છનું તેમના દિલમાં અનેરું સ્થાન છે. 2001ના ભૂકંપ બાદ પણ દેશના સૌથી ઝડપી વિકસી રહેલા જિલ્લામાં તેની ગણના થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીથી સીધા કચ્છના ભચાઉમાં નર્મદાના નીરના વધામણા કરવા જશે. ત્યાંથી કેન્દ્ર સરકારના કંડલા પોર્ટ પરના કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી હાજરી આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કચ્છ મુલાકાતે લઈને તૈયાર થયા છે. ત્યારે કચ્છ મુલાકાતને લઈને તડામાર તૈયારીઓ આખરી ઓપ આપી દેવામાં આવ્યો. પીએમના કાર્યક્રમને લઈને લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈએ જણાવ્યું હતું કે કુલ રૂપિયા 966 કરોડના વિકાસ કાર્યનું લોકાર્પણ હાથ ધરવામાં આવશે. તો પીએમનો આ કચ્છ પ્રેમ સ્પષ્ટપણે ઉભરી આવ્યો હોય તેવું દેખાય છે. અને ખાસ કરીને જ્યારે ગુજરાત પ્રવાસે પીએમ આવી રહ્યા છે, આ 2 દિવસની મુલાકાતને લઈને અનોખી તૈયારીઓ અને લોખંડી સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે જ ભાજપ યુવા મોરચા દ્વારા પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તો પીએમ મોદીની આ ગુજરાત મુલાકાત ઘણી જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ખાસ કરીને આ મુલાકાતને લઈને ચારે બાજુ અને ખાતમુહૂર્ત પ્રસંગે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ પધારી રહ્યા છે. ત્યારે કંડલા પોર્ટ ઉપર જેટી નંબર 14 અને 16 આ 2 જેટીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. 16 કરોડ રૂપિયાના ખર્ચે એક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નામ સાથે જોડીને કન્વેન્શન સેન્ટર એમનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. સાથે સાથે કંડલા પોર્ટનો વિકાસ થઈ રહ્યો છે. આપણા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ પોર્ટ લેડ ડેવલપમેન્ટની જ્યારે વાત કરી છે ત્યારે કંડલા પોર્ટમાં આજે 100 મિલિયન ટન કાર્ગો હેન્ડલ થાય છે. આગામી દિવસોની અંદર 150 મિલિયન ટન કાર્ગો હેન્ડલ થાય એ પ્રકારની ફેસિલિટી ઉપલબ્ધ કરવાની તૈયારીઓ થઈ રહી છે. ત્યારે એમને વાહન વ્યવહારની દ્રષ્ટિએ ટ્રાફિકની સમસ્યા ન પડે એટલા માટે કંડલાથી નજીકની અંદર રેલવે ટ્રેક સાઈડમાં એક ઓવરબ્રિજ 263 કરોડ રૂપિયાના ખર્ચે 6 લેન ઓવરબ્રિજ બનાવવાનું આયોજન છે. કંડલા એરપોર્ટ, રોડ બંદોબસ્ત અને સભા સ્થળ બંદોબસ્ત એ રીતે ટોટલ 7 સ્થળોનો સમાવેશ કરતા ડીજીપી શ્રી તરફથી સ્થળોની બંદોબસ્તની કરવામાં આવેલી છે. જેમાં એક એડિશનલ ડીજી શ્રી VM પારગી સાહેબ સમગ્ર બંદોબસ્તનું સુપરવિઝન કરશે. તેમના માર્ગદર્શન દોરવણી નીચે મારા સહિત ટોટલ 4 આઈજી અલગ અલગ સ્થળે, 17 એસપી, 37 ડીવાયએસપી, 101 પીઆઈ, 249 પીએસઆઈ, વાયરલેસના 45 પીએસઆઈ, હેડ કોન્સ્ટેબલ પોલીસ આશરે 2100 અને આશરે 350 મહિલા પોલીસ. એ જ રીતે ઘોડેસવાર અને SRPની કંપનીની દ્રષ્ટિએ ગણીએ તો મહિલાની એક કંપની અને પુરુષ જવાનોની કંપની, એ રીતે 6 કંપનીની ફાળવણી કરેલી છે. હોમગાર્ડનો પણ ઉપયોગ કરનાર છીએ. આની અંદર ચેતક કમાન્ડો, BDDSની ટીમો છે 4, જે વિવિધ સ્થળે બધું ચેકિંગની કાર્યવાહી કરશે. નેત્રાનો પણ ઉપયોગ કરનાર છીએ. ખાનગી વિડીયોગ્રાફરો પણ અમે રાખેલા છે.
અને અલગ અલગ કારકેડની પણ વ્હીકલની ફાળવણી પ્રોટોકોલ પ્રમાણે કરવામાં આવેલ છે. મહાત્મા મંદિર ખાતે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા મહાત્મા મંદિરે પહોંચ્યા હતા. તેમણે પીએમ મોદીના કાર્યક્રમ અંગે સુરક્ષાની ચકાસણી કરી હતી. આ સુરક્ષા અંગે પ્રદીપસિંહનું નિવેદન કર્યું હતું કે ડીઆઈજીના નેતૃત્વ હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે તેમજ 8 ડીવાયએસપી અને 1300 પોલીસ કર્મીઓ તૈનાત રહેશે. આ તબક્કે પ્રદીપસિંહે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ નર્મદા બંધનું ભાજપે કરેલું કામ જોઈ શકતી નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મોદીના પીએમ બન્યાના 17મા દિવસે નર્મદા દ્વાર માટે પરવાનગી મળી હતી. અમારા નાણાં વિભાગના અધિકારી અમારા ડીજીપી જોહરીજી અને રેન્જ આઈજી બ્રહ્મભટ્ટ જેના લીડરશીપ હેઠળ 8 જેટલા એસપી, ડીવાયએસપી, પીઆઈ અને બાકીના પોલીસ કર્મીઓના માધ્યમથી ઉત્તમ પ્રકારની જે વ્યવસ્થા થઈ છે એ સંપૂર્ણ વ્યવસ્થાનું અમે નિરીક્ષણ કર્યું અને વિદેશની ધરતી ઉપરથી જે આપણા ત્યાં મહાત્મા મંદિરમાં આવતા હોય અને આ કાર્યક્રમની અંદર એમને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય એની સંપૂર્ણપણે ચિંતા કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ગાંધીનગર અને અમદાવાદને નવી નવોઢાની જેમ શણગારાઈ રહ્યું છે. ગાંધીનગરના આંગણે યોજાઈ રહેલી આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની એન્યુઅલ મીટને લઈને જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. રાજ્યના તમામ જિલ્લામાંથી પોલીસ સુરક્ષા બંદોબસ્ત માટે બોલાવવામાં આવી છે અને વાયબ્રન્ટ સમિટની જેમ જ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદ પોલીસને પ્રધાનમંત્રી તથા મહેમાન રાષ્ટ્રપતિ તથા અન્ય મહાનુભાવોમાં કોન્વેટના પાયલોટિંગની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે ગાંધીનગર શહેરના માર્ગો પર હથિયારધારી એસઆરપી જવાનોને પોઈન્ટ ફાળવી દેવામાં આવ્યા છે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 22 થી 26 મે દરમિયાન આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની વાર્ષિક સભા યોજાવા જઈ રહી છે. મહાત્મા મંદિરને ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિથી સજાવવામાં આવ્યું છે. ખાસ કરીને મહેમાનોને લાવવા લઈ જવા માટેની ગોલ્ફ કાર્ટને પણ ગુજરાતની સંસ્કૃતિના ચિહ્નોથી સજાવવામાં આવી છે. આ ઉપરાંત મહાત્મા મંદિર ખાતે કચ્છના ભાતીગળ ભૂંગા પણ ઊભા કરવામાં આવ્યા છે, જે માટે થઈને ખાસ કારીગરોને મહાત્મા મંદિર ખાતે લાવવામાં આવ્યા હતા. આ કચ્છના ભૂંગામાં ભારતીય બેઠકથી ભૂંગાને સજાવવામાં આવ્યા છે, જ્યાં વિદેશી મહેમાનો ગુજરાતની મહેમાનગતિ માણશે. કેમેરામેન કાર્તિક આચાર્ય સાથે સોનલ નડકટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે નર્મદાના પાણીથી ડેમો અને નદીઓનું લિંકેજનું નાટક નરેન્દ્ર મોદી કરે છે તેવા અનેક પ્રશ્નો સાથે વિપક્ષના નેતા શક્તિસિંહે આક્ષેપો કર્યા હતા. આ તબક્કે પ્રદીપસિંહે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે કોંગ્રેસ નર્મદા બંધનું ભાજપે કરેલું કામ જોઈ શકતી નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મોદીના પીએમ બન્યાના 17મા દિવસે નર્મદા દ્વાર માટે પરવાનગી મળી ગઈ હતી. સરકાર પ્રજાના નાણાંનો લાખો રૂપિયાનો, કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. આ સરકારની તિજોરીના પૈસા છે, આ જનતાના નાણાં છે. આ ભાજપનો કાર્યક્રમ નથી, પરંતુ આખો કાર્યક્રમ એ ભાજપનો કાર્યક્રમ બનાવી દેવામાં આવે અને ખુલ્લી લૂંટ એ જનતાની તિજોરીમાંથી થઈ રહી છે. કચ્છમાં કચ્છી માળુઓને સ્થાનિકને રોજગારીનો અમલ નહીં, માનીતા ઉદ્યોગપતિઓ ગૌચરો દબાવે, પ્રદૂષણ કરે, સરકારને કોઈ વાંધો નહીં. વર્ષોથી નર્મદાના ઇસ્યુની અંદર જે રીતે રાજ્ય સરકારે આખો ઇસ્યુને હેન્ડલ કરીને આજે એક નવી આશા જન્મી છે કે આગામી દિવસોમાં બંધના ગેટના દરવાજા બંધ થતાની સાથે ગુજરાતના ખેડૂતોને સમૃદ્ધિ પહોંચાડી શકીશું. આ કોંગ્રેસ દ્વારા જોવાતું નથી, એટલા માટે આવા વાહિયાત આક્ષેપો કરી. સુરત ₹50 અને 100ની નકલી ચલણી નોટો ઝડપાઈ છે. ઉધના પોલીસે આ નકલી ચલણી નોટો સાથે ઝડપી પાડ્યા. ₹24,000ની નકલી નોટ ઉધના પોલીસે કબજે કરી હતી. આ નકલી ચલણી નોટો સાથે પોલીસે એક શખ્સની પણ ધરપકડ કરી છે. અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા પ્રજ્ઞેશ વ્યાસ. પ્રજ્ઞેશ, ₹24,000ની નકલી નોટ ઉધના પોલીસે કબજે કરી છે. કોણ આ શખ્સ હતો, ક્યાંથી ક્યાં આ નોટને લઈ જઈ રહ્યો હતો, કે તપાસમાં બહાર આવ્યું છે કે શું? જી બિલકુલ, આજે ડુપ્લિકેટ નોટોની જે વાત છે, 24,000ની જે ડુપ્લિકેટ નોટો છે 50 અને 100ના દરની, તે નોટ જેને વ્યક્તિ પાસે પકડાય છે તેની હાલ અત્યારે ઇન્કવાયરી ચાલી રહી છે. પોલીસ હાલમાં ઘટના સ્થળ પર જ છે
અને હજી પણ તેની પૂછપરછ કરી રહી છે અને FSL ને ખાસ બોલાવવામાં આવી છે. FSL ના આવ્યા બાદ એ નોટ ડુપ્લિકેટ હોવાનું ફાઇનલ કરીને એને ડબ્બામાં પેક કરીને સીલ મારવામાં આવશે અને ત્યારબાદ એ આરોપીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવશે. અત્યારે ઉધનાર વિસ્તારના હરિહન કોમ્પ્લેક્સ પાસે આરોપીની પૂછપરછ ચાલી રહી છે અને પોલીસ સ્ટાફથી લઈને તમામ લોકો અહીંયા હાલમાં હજી ઉપસ્થિત છે. જી જીગર. બિલકુલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. સુરતના સરથાણા વિસ્તારમાંથી 5 કરોડ 81 લાખથી વધુ રકમની જૂની ચલણી નોટ ઝડપાઈ છે. સરથાણા પોલીસે જૂની નોટો સાથે 5 લોકોને ઝડપી પાડ્યા છે. આ 5 લોકો શુભમ ફાર્મ હાઉસ પાસે ઝડપાયા હતા. પોલીસે જે મુદ્રામાલ જપ્ત કર્યો તેમાં 500ના દરની કુલ 73,319 નોટ છે, જ્યારે 1000ના દરની 21,511 જૂની નોટ છે. દરમિયાન જૂની ચલણી નોટો જમા કરાવવાનો સમય વીતી ગયો હોવા છતાં પણ હજી સુધી શહેર કે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી જૂની ચલણી નોટો પકડાઈ રહી છે. ત્યારે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના સ્ટાફને એક આટલી મોટી સફળતા મળી છે કે જેમણે 5 કરોડથી પણ વધુની જૂની ચલણી નોટો આજે ઝડપી પાડી છે. સરથાણા પોલીસે જે સરથાણા વિસ્તારના શુભમ ફાર્મ હાઉસ પાસેનો જે વિસ્તાર છે ત્યાંથી 5 લોકોને આ જૂની ચલણી નોટો બદલાવા જતી વખતે ઝડપી પાડ્યા હતા. પોલીસ પાસે જે નોટો છે તેમાં 500ના દરની 73,319 નોટો, 1000ના દરની 21,511 જૂની ચલણી નોટો છે. આ સમગ્ર ઓપરેશનમાં સરથાણા પોલીસ સ્ટેશનના PSI સહિત 7 પોલીસ જવાનોએ કાર્યવાહી કરી હતી અને આ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે મોટી માત્રામાં સુરત પોલીસને આ સફળતા મળી છે. એટલે કહી શકાય કે હજી પણ જ્યારે નોટબંધી પતી ગયા અને આટલો બધો સમય થઈ ગયો છે ત્યારે પણ સુરત અને આજુબાજુના વિસ્તારોમાં આ નોટને બદલવાનો કારભાર ચાલી રહ્યો છે. કેમેરામેન ચિંતન સંઘાણી સાથે પ્રજ્ઞેશ વ્યાસ, VTV ન્યૂઝ, સુરત. અમરેલીના સાવરકુંડલામાંથી ₹50ના દરની નકલી ચલણી નોટોના મામલે પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. સિટી પોલીસ અને SOGના સંયુક્ત ઓપરેશનથી આરોપીઓને નકલી નોટો સાથે ઝડપી લેવામાં આવ્યા છે. સલીમ ઇબ્રાહીમ પાસેથી 50ના દરની 48 નંગ ઝડપાઈ છે અને આસિફ અબ્દુલ્લા ચાવડા પાસેથી 50ના દરની 36 નોટ પકડાઈ છે. પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગી સઘન પૂછપરછ હાથ ધરતા આ નોટો સાવરકુંડલામાં રહેતા જયસુખ કવા નામના શખ્સ પાસેથી આવતી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આ શખ્સની ધરપકડ કરી તેને મદદગારીમાં સંડોવાયેલા વધુ એક ઇસમની ધરપકડ કરાઈ છે. નકલી નોટોના પ્રકરણમાં કુલ 4 શખ્સોની ધરપકડ કરી છે અને આ લોકો બનાવટી નોટો એકલા ડબલ કરી લોભી લોકોને આપતા હોવાની માહિતી મળી છે. મુખ્ય સૂત્રધાર લુહાર જયસુખ પોતાના ઘરે પ્રિન્ટિંગ મશીન રાખતો હતો અને આ નોટો આબેહૂબ કલર ઝેરોક્સ આપી બંડલ બનાવી અડધી કિંમતે વેચી આપતો હોવાનું જાણવા મળ્યું છે. આ બંને પાસેથી અમને પ્રાઇમરી 84 નોટ 50ના દરની ડુપ્લિકેટ મળે છે. એ દરમિયાન ગુનો દાખલ કરાવી એ બંનેને રિમાન્ડ ઉપર લેતા 2 ઇસમો બીજા 2 ઇસમોના નામ ખોલેલા, જેમાં એકનું નામ છે ઇરફાન અબ્દુલભાઈ પોપટિયા અને જયસુખભાઈ બ્રુજલાલ કવા. આ બંને પાસેથી પણ 20ના દરની, 50ના દરની અને 10ના દરની એમ કુલ ટોટલ 25 નોટ બીજી મળે છે. આનું ઇન્વેસ્ટિગેશન SOG તરફથી ચાલુ છે. અમે પણ પોતે એમાં ટીમમાં જોડાયેલા છીએ. આના છેક મૂળ સુધી પહોંચવાના અમે પ્રયત્નો કરી છીએ અને નાનામાં નાની વસ્તુઓને અમે બરાબર ડેવલપ કરીને ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ અત્યારે. કચ્છમાંથી DRIએ સોનાની દાણચોરી કરતા જથ્થો ઝડપી પાડ્યો છે. મુન્દ્રા પોર્ટ પરથી DRIએ 52 કિલો સોનાના જથ્થાને પકડી પાડવામાં સફળતા મળી છે. મળી આવેલા સોનાના જથ્થાની કિંમત ₹15 કરોડ થાય છે. હાલ પ્રાથમિક તપાસમાં હરનિકેશ સિંઘે દુબઈથી સોનું મંગાવ્યું હોવાનું સામે આવ્યું છે. આ અગાઉ પણ દિલ્હી DRIએ 44 કિલો સોના સાથે હરનિક સિંઘની ધરપકડ કરી હતી. મહેસાણાના તળાવમાં ડૂબવાથી માતા પુત્રીના મોત નીપજ્યું છે. ઊંઝાના શેહી ગામના તળાવમાં ડૂબી જતા મોત થયું છે. માતા પુત્રી તળાવમાં કપડાં ધોવા ગયા હતા જ્યાં આ ઘટના ઘટી હતી. ઊંઝાના શેહી ગામના તળાવમાં ડૂબી જતા માતા પુત્રીના મોત થયા છે. કપડાં ધોવા જતા
સમયે આ દુર્ઘટના ઘટી અને માતા પુત્રી તળાવમાં ડૂબી જતા તેમના મોત થયા છે. ઘટનાને લઈને ગામમાં ચારે બાજુ રાતી ફેલાઈ ગઈ છે. શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. વાત છે ઊંઝાના સિંહ ગામની કે જ્યાં તળાવમાં કપડાં ધોવા ગયા હતા માતા પુત્રી. હાલ અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા કમલેશ રાવલ. કમલેશ, જણાવશો ઊંઝામાં જે દુર્ઘટના ઘટી છે મહેસાણામાં તળાવમાં ડૂબવાથી માતા પુત્રીના મોત થયા હતા, કેવી રીતે આ ઘટના બનવા પામી હતી? ચોક્કસથી આપને જણાવું કે આ જે બનાવ છે તે ઊંઝા તાલુકાના સિંહ ગામની ઘટના છે અને ગામના જ રહેતા એક માતા પુત્રી આજે બપોરે કપડાં ધોવા માટે ગામની નજીક આવેલા તળાવ ઉપર ગયા હતા, જ્યાં ગરમીને કારણે માતા પુત્રીએ તળાવમાં ગરમીથી રાહત મેળવવા માટે ડૂબકી લગાવી હતી અને ડૂબકી લગાવવાને કારણે બંનેનું ડૂબી જવાથી મોત થયું છે. માતા સૂર્યાબેન ઠાકોર અને પુત્રી અમિતાબેન ઠાકોરનું ડૂબી જવાને કારણે મોત થયું. આ ઘટનાની જાણ ગ્રામજનોને થતા તેમના મૃતદેહોને બહાર કાઢીને કોટેજ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે અને ત્યાં તેમને પીએમની કાર્યવાહી ચાલી રહી છે. બિલકુલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. રાજકોટમાં ગોંડલ તાલુકાના એક ગામે યોજાયેલ ડાયરામાં મંત્રી જયેશ રાદડિયા પર રૂપિયાનો વરસાદ થયો છે. ડાયરાના ઘટના સ્થળે રાદડિયા પર નોટોના ઢગલા જોવા મળ્યા હતા. લોકગાયિકા ઉર્વશી અને અલ્પા પટેલના ડાયરામાં જયેશ રાદડિયા પર રૂપિયાનો વરસાદ થયો હતો. શાંતિ કન્સ્ટ્રક્શન જામનગરવાળા મનસુખ દિવાણી નામના બિલ્ડર દ્વારા આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. 13 મેના રોજ યોજાયેલા ડાયરામાં રાદડિયા પર નોટોની છોડો જોવા મળી હતી. સાથે જ ડાયરામાં રૂપિયાની રેલમછેલ પણ જોવા મળી હતી. જામનગર જિલ્લા જેલમાં રવિવારસિંહ જાડેજા નામના જેલ સિપાહી પર ચંદ્રેશ ગોહિલ નામના કાચા કામના કેદી મુલાકાતને લઈને જેલ સિપાહી પર હુમલો કરી ગાળાગાળી કરી હતી અને તેની ફરિયાદ નોંધાયા બાદ તે દિવસે રાત્રિના જેલર દ્વારા જેલના ચેકિંગ દરમિયાન હુમલો કરનાર ચંદ્યા સહિત 8 કેદીઓ પાસેથી મોબાઈલ મળી આવતા કુલ 8 કેદીઓ વિરુદ્ધ પ્રિઝન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હજુ આ ઘટનાને 2 દિવસ પણ માંડ થયા હતા ત્યાં જેલ સહાયક વિજય રાતડિયા પર અન્ય 5 કાચા કામના કેદીઓ સાથે તેને બોલાચાલી થતા મામલો હુમલામાં પરિવર્તિત થયો હતો. આમ કુલ 3 દિવસમાં જેલમાં 2 સિપાહી પર હુમલાની તેમજ એક મોબાઈલ મળી આવવા અંગેની ફરિયાદ સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. અમદાવાદ વાસીઓ માટે જે ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા છેલ્લા ઘણા સમયથી તેમના માટે રાહતના સમાચાર કહી શકાય. શહેરમાં કેટલાક વિસ્તારમાં હળવા છાંટા પડ્યા છે. કાળઝાળ ગરમીમાંથી આખરે લોકોને રાહત મળી છે. બિલકુલ કહી શકાય કે જે પ્રકારે છેલ્લા ઘણા સમયથી લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા તે લોકો માટે ખૂબ જ રાહતની વાત કહી શકાય, કારણ કે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો અને કેટલાક વિસ્તારમાં હળવા છાંટા પણ પડ્યા છે. ચોક્કસથી લોકોએ ઠંડકનો અનુભવ કર્યો છે. જે લોકો છેલ્લા ઘણા સમયથી ગરમીથી ત્રાસી ગયા હતા તે લોકો હાલ કહી શકાય કે વાતાવરણને માણવા માટે રસ્તા પર આવી ગયા છે અને ચોક્કસથી જે આ પહેલો વરસાદ જે ઓફિશિયલી તો ના કહેવાય પરંતુ જે વાતાવરણના પલટાને લઈને આ વરસાદ પડ્યો છે તેને લોકો માણી રહ્યા છે. અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા મૌલિક ગામેચા. મૌલિક, જણાવશો, ઘણા સમયથી ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકો માટે હાલ અમદાવાદમાં રાહત થતો આજે સમાચાર જે આવ્યા છે જેમાં વરસાદના છાંટાની જે ક્યાંક વાત કરવામાં આવી છે. કયા કયા વિસ્તારમાં અમદાવાદમાં આ વરસાદ પડ્યો છે? જીગર, અત્યારે હાલ ભરપૂર જે ઉનાળો ચાલી રહ્યો છે તેમાં ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદે માજા મૂકી હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે, કેમ કે આજે પહેલો સિઝનનો જે વરસાદ હોય તેના કરતા ઉલટું અત્યારે હાલ વીજળીના કડાકા સાથે અમુક જે વિસ્તારો છે શહેરી વિસ્તારો ત્યાં આગળ વરસાદ ના છાંટા દેખાઈ આવ્યા હતા. ત્યાં અન્ય જે પૂર્વ વિસ્તાર છે પૂર્વ વિસ્તારમાં હાલ ગરમીનું વાતાવરણ છે અને ક્યાંક ને ક્યાંક વીજળીના ઝબકારા હજી પણ દેખાઈ રહ્યા છે, પરંતુ ત્યાં વરસાદનો માહોલ હજી લાગતો નથી. જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગ દ્વારા કે 22 થી 25 ના સમયગાળામાં જે વરસાદી ઝાપટા પડી શકે છે તે પ્રમાણે પશ્ચિમ વિસ્તારમાં કેટલાક વિસ્તારોમાં આ વરસાદી ઝાપટા દેખાયા છે. બિલકુલ મૌલિક, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ.
ઓલપાડના નરાયણ યુવતીની હત્યા મામલે પ્રેમીએ જ યુવતીની હત્યા કર્યાનો ખુલાસો સામે આવ્યો છે. યુવતીના પ્રેમી રાકેશ ઠાકોરે હત્યા કરી હતી અને યુવતીના અન્ય સાથે સંબંધની શંકાથી 14 મેના રોજ ગામની પ્રાથમિક શાળામાં હત્યા કરવામાં આવી હતી. યુવતીનું ગળું દબાવીને હત્યા કર્યા બાદ પથ્થરના ઘા મારીને યુવક ફરાર થઈ ગયો હતો. પ્રાથમિક શાળામાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. પંચમહાલ ગોધરા તાલુકાના સેકવા ગામે એક મકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મકાનમાં રહેતા વૃદ્ધ આગમાં ભડતું થઈ ગયા હતા. ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધરાયો હતો. સુરેન્દ્રનગર મૂડી ભવાનીગઢ ગામની સીમા પણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. પવનચક્કીના પાંખિયા તૂટી પડતા આગ લાગી હતી અને આગમાં 10 થી વધુ વૃક્ષો બળીને ખાખ થઈ ગયા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધરાયો હતો. તો આ બાજુ સુરત સરથાણા પાસે પણ કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાનું કારણ હજુ અગમન છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયરની વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે. તો વાપીના નામદા વિસ્તારમાં વર્ષ 2015ના જૂન મહિનામાં આ ચકચારિત ઘટના બની હતી, જેમાં પીડિત બાળકીના પાડોશી દ્વારા તકનો લાભ લઈને માત્ર 2 વર્ષીય બાળકી સાથે ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. પાડોશમાં રહેતા અલ્પેશ પાંડે નામના એ સમયે પીડિતાને પોતાની રૂમમાં ફોસલાવીને લઈ ગયો હતો અને તેની રૂમ જ પીડિતા સાથે પાશવી બળાત્કાર આચર્યો હતો. છેલ્લા 2 વર્ષથી આ કેસ વલસાડની કોર્ટમાં ચાલી રહ્યો હતો. માત્ર 2 વર્ષીય માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમ આરોપી અમૃત પાંડેને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની કોર્ટે સજા ફટકારી હતી. આરોપી દુષ્કર્મ જે રૂમમાં કરેલું તે રૂમમાંથી ભોગ બનનાર બાળકી સાથે રેડ હેન્ડેડ પકડાઈ ગયેલા. સ્થળ ઉપરના બનાવના નજરે જોનાર શહેદો કે જે રૂમમાંથી એને પકડેલો હતો અને ખૂબ જ મહત્વનો મેડિકલ એવિડન્સ કે જે ગુપ્ત ભાગી ઈજા થયેલી તે ગુપ્ત ભાગની ઈજાઓ મેડિકલ એવિડન્સ સાથે પુરવાર થયેલી, જેને આધારે વલસાડના સ્પેશિયલ જજ શ્રી MM મંસૂરી સાહેબે આરોપીને બળાત્કારના ગુનામાં IPC તેમજ પોક્સો એક્ટ હેઠળ આરોપીનું કુદરતી રીતે મૃત્યુ ન થાય ત્યાં સુધી આજીવન કેદની સજાનો હુકમ આજરોજ કરેલ છે. સારંગપુરમાં થયેલી હિંસાના વિરોધમાં દલિત કાર્યકર્તા જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને આ વિરોધ પ્રદર્શનમાં JNUના વિદ્યાર્થી નેતા કનૈયા કુમાર, દલિત કાર્યકર્તા જિગ્નેશ મેવાણી સાથે મુસ્લિમ નેતાઓ પણ સામેલ છે. હિંસા બાદથી દલિત કાર્યકર્તા પાછલા 1 મહિનાથી દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરવાની યોજના બનાવી રહ્યા હતા, ત્યારે યુપીમાં દલિત નેતૃત્વનો નવો ચહેરો બનેલા ભીમ આર્મી લીડર ચંદ્રશેખર પણ આમાં સામેલ છે. हमने वहां पर भी अपने स्तर पर इसका विरोध प्रदर्शन किया था और यूपी की सरकार का और उत्तराखंड की सरकार का विरोध किया था, क्योंकि वहां पर मुंडेर की घटना भी हुई थी. वहां पर अम्बेडकर जयंती के उपलक्ष्य में वहां पर जो घटना हुई थी हमने उसका भी विरोध किया था. वहां पर बहुत सरकार से बिल्कुल नाउम्मीद है, क्योंकि गांव बगाना पीड़ित पिछले 21 मई 2012 से 2017 आज पूरे 5 साल हो गए और हिसार लघु सचिवालय यहाँ जंतर मंतर, चाहे कांग्रेस की सरकार रही हो, चाहे बीजेपी की सरकार रही हो, हरियाणा हो या केंद्र सरकार हो, पीड़ितों पर ही लगातार राजद्रोह सहित दर्जनों झूठे मुकदमे दर्ज किए गए हैं. सहारनपुर हुआ है, उन्ना हुआ है, रोज का नया कांड हुआ है. ये नहीं कि पिछला दुलीना से लेके यहाँ सहारनपुर तक किसी भी मामले में आज तक कोई ठोस कार्रवाई नहीं हुई है. રાજકોટમાં સૌરાષ્ટ્રના સ્વનિર્ભર શાળા સંચાલકોની બેઠક મળી હતી, જેમાં ફી નિર્ધારણ વિધેયકનું ફોર્મ ભરવામાં અનેક વિસંગતતાઓ હોવાનું શાળા સંચાલકો જણાવી રહ્યા છે. છેલ્લા 3 વર્ષના ઓડિટ રિપોર્ટ, 7 વર્ષના ડોક્યુમેન્ટ સાચવવા, દંડની જોગવાઈ અને સરકાર દ્વારા ફી નિર્ધારણ વિધેયકમાં નક્કી કરેલી ઓછી ફી લઈ શકે તેમ નથી. નેશનલ ઇન્ટરનેશનલ રમત માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવે છે અને આ સાથે જ બાળકનો સર્વાંગી વિકાસ થાય તે રીતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે, જેથી આટલી ઓછી ફી લઈ શકવી શાળા સંચાલકો માટે ખૂબ જ મુશ્કેલ છે. અને આ સાથે જ શાળા સંચાલકોનું કહેવું છે કે સરકાર દ્વારા આપવામાં આવેલ સમય પૂરતો નથી. આ ફોર્મને સંપૂર્ણ વિગત સાથે ભરી અને ડોક્યુમેન્ટ એકત્રિત કરવામાં 2 થી 2.5 મહિના જેટલો
સમય માંગવો જરૂરી છે, જેથી જો સરકાર દ્વારા ફી નિર્ધારણ વિધેયકમાં સુધારો કરી શાળા સંચાલકોની મુશ્કેલી દૂર કરવામાં નહીં આવે તો કોર્ટના દ્વાર ખટખટાવી સરકાર સામે લડતના મંડાણ કરવામાં આવશે તે નક્કી છે. સમાચારોમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો VTV ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.